કેશોદ શહેરમાં મોબાઈલ સહિત 14 લાખના મુદ્દામાલની તસ્કરીમાં સામેલ 2 તસ્કરોને સ્થાનિક પોલીસે દબોચી લીધા છે। ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસને મુદ્દામાલ મળ્યો નથી। આરોપીઓએ તસ્કરી કરેલ મુદ્દામાલ નેપાળ રહેતા હસન નામના વ્યક્તિને આપ્યો હોવાની કબૂલાત આપી છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે। કેશોદના સ્ટેશન રોડ પર સાઈરામ મોબાઈલ શોપના તારીખ 4 ડિસેમ્બરના રાત્રિના તસ્કરીની ઘટના બની હતી। તસ્કરો શટર વચ્ચેથી વાડી દઈ 66 મોબાઈલ, તેને લગતી એસેસરી અને 3,97,000 રોકડા ઉઠાવી રફુચક્કર થયા હતા। આ ઘટનામાં શહેરના જાહેર માર્ગો પરના સીસીટીવી ફૂટેજ સામે આવતા 5 તસ્કરો હોવાની માહિતી મળી હતી। પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આખરે મૂળ બિહારના અને હાલ દિલ્હી રહેતા આ ઘટનાના આરોપી રાહુલ નમોનાથ પ્રસાદ જયસ્વાલ અને મોહમ્મદ શફીક સુખલ મિયા તૈલી પોલીસના હાથે ઝડપાયા હતા। કોર્ટે આરોપીના આપેલા 3 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ 3 નામો બહાર આવ્યા હતા। આ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની પાસેથી ગુવાહાટીના વસીર ખાન ઉર્ફે નેપાળી અબ્દુલ રહેમાન, બિહારના મોહમ્મદ સમીર મુજાહિદ મિયા તૈલી અને બિહારના મઝહર એમ 3 નામ ખુલવા પામ્યા હતા। આ મોબાઈલ અને રોકડ રકમની તસ્કરીની ઘટનામાં પોલીસે ફરાર શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। हाँ, केशोद शहરના ગઈ તારીખ 4/12/2025 રાત્રિના 3 વાગે જુનાગઢ વેરાવળ રોડ ઉપર આવેલ સાઈરામ મોબાઈલની દુકાનમાંથી એક ચોરીનો બનાવ બનેલો, જેમાં કુલ 66 મોબાઈલ તેમજ ઇયરબડ્સ તેમજ રોકડ રકમ મળીને કુલ 14,28,748 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી। જેમાં કેશોદ પોલીસ તેમજ જુનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વગેરે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરેલી હતી। જેમાં હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ કરવામાં આવી હતી। જે આધારે કેશોદ પોલીસે તપાસમાં ફલિત થયેલું કે 5 જેટલા આરોપી છે, જેમાં તેમને અલગ અલગ ટીમ ત્યાં દિલ્હી તેમજ ગુડગાંવ મોકલી તેમાં 2 આરોપીની ધરપકડ કરેલી છે। જેમાં એક આરોપી છે રાહુલ નમોનાથ જયસ્વાલ, એક આરોપી છે તેમજ બીજો મોહમ્મદ શફીક સુખલ મિયા તૈલી મુસ્લિમ, એ બંનેની કાયદેસર ધરપકડ કરેલી છે। તેમજ અન્ય 3 આરોપી જેમના નામ વસીર ખાન ઉર્ફે નેપાલી અબ્દુલ રહેમાન મોરી તેમજ મોહમ્મદ સમીર મુજાહિદ મિયા તૈલી તથા મઝહર એમ કુલ 3 આરોપીના નામ ખુલી ગયેલા છે। જે પૈકી એક હસન છે 66 જે મોબાઈલની ચોરી થયેલી હતી, જે નેપાળ રહે છે અને નેપાળ આપી દીધેલા હોવાની એમણે હાલમાં કબૂલાત કરેલી છે। આ બાબતમાં આરોપીને રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે। આ જે આરોપીઓ છે અગાઉ ઘણા ગુનામાં પકડાયેલા છે। ખાસ હમણાં છેલ્લે આપણા ગુજરાતના પાટણમાં ઘરફોડ ચોરીમાં પણ એ લોકો પકડાયેલા હતા અને હાલમાં જે લોકો જમીન પર છૂટેલા છે। ચોરી કરવાનો કઈ ઉદ્દેશ્ય? ચોરી મુદ્દામાલ શોર્ટ ટાઈમમાં મુદ્દામાલ વેચીને આર્થિક વળતરનો છે અને જેમાં સદર ગુનામાં BNS કલમ 112 નો પણ ઉમેરો કરવામાં આવેલો છે। ચોરી કરી અને કઈ રીતે ભાગી ગયા હતા? એ લોકો અહીંયાથી પેલા વાહન ભાડે કરેલું હતું, પેલા વેરાવળ ગયેલા હતા, વેરાવળથી ટ્રેનમાં આવ્યા અને ત્યારબાદ એ લોકો ચોરીનો અંજામ આપી અને એક ગાડી ભાડે કરી અને અહીંયાથી રાજકોટ બાજુ નીકળી ગયેલા હતા।